વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર જે 14 છે, બરાબર, સેમિકન્ડક્ટર, આ ચેપ્ટરની અંદર આપણે જે છે એ ગેટ જે છે એનો આપણે અભ્યાસ કરતા હતા, જેની અંદર જે મેજોરિટી ગેટ જે છે, જેમ કે ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટ, બરાબર, મુખ્ય જે 3 ગેટ છે એનો આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. અને એ સિવાયના જે બીજા 2 ગેટ છે, જેમ કે નોર ગેટ અને નન ગેટ, બરાબર, એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે એના રિલેટેડ જે દાખલાઓ છે એ જોવાના છે કે કઈ રીતે ગેટના દાખલાઓ જે છે એ એક્ઝામની અંદર પૂછાય છે, બરાબર. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. તો ક્વેશ્ચન જે એ જો આપણને શું આપ્યું છે કે આકૃતિમાં 2 ઇનપુટ ધરાવતા ઓર ગેટ માટેના ડિજિટલ સિગ્નલ આપ્યા છે. હવે ઓર ગેટના આઉટપુટ માટે મળતા તરંગનો આકાર દોરો. એટલે કે જે આપણને આપેલું છે એ 2 ઇનપુટ છે, એટલે ઇનપુટની સંખ્યા 2 છે, બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરીએ કે ભાઈ ઇનપુટ જે છે, ઇનપુટ એ અને ઇનપુટ બી લખી નાખીએ. હવે આપણે એ જોતું જવાનું છે કે જે ગેટ છે એનો પ્રકાર છે ઓર, બરાબર. એટલે જે ગેટનો પ્રકાર આપણને આપેલો છે એ ઓર ગેટ છે. ઓર એટલે શું થશે? અથવા થશે. હવે અથવામાં આપણે શું કીધું હતું કે ભાઈ જે પ્લસ હશે એ ગુણધર્મ હશે, તો બુલિયન સમીકરણ આપણને શું મળશે? a પ્લસ બી, બરાબર. તો આપણે આ રીતે જે છે એ આખું સિગ્નલ જે હશે એનો સરવાળો થતો હશે. તો સૌથી પહેલા આપણે ઇનપુટ લખીએ. તો ઇનપુટ માટે જો હવે જ્યારે એ 0 છે કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે, એટલે કે 0 વોલ્ટેજ છે, ત્યારે બી પણ શું છે? 0. હવે જ્યારે એ 0 છે ત્યારે બી 1 છે. તો એવી રીતે આપણે લખીએ તો શું થશે કે જ્યારે એ 0 ત્યારે બી 0 પ્રથમ સિગ્નલમાં, દ્વિતીય એટલે કે બીજા નંબરે જો 0 ની સામે 1 એટલે કે 0 ની સામે 1, પછી 1 ની સામે 0 તો 1 ની સામે 0, ત્યારબાદ 0 1 અને 0 0 એટલે કે 0 1 0 0. હવે બંનેમાં શું છે? 1 1 છે, બરાબર. એટલે 1 1, પછી જો 0 0 0 0 અને 0 અને 1 એટલે કે 0 અને 1, બરાબર. તો આ રીતે આપણે શું કર્યું કે જે આખો સિગ્નલ છે એને લખી લીધું. હવે આપણને ખબર જ છે કે ભાઈ ઓર ગેટ છે તો ઓર માટે a પ્લસ બી થશે, બરાબર. તો હું અહીંયા બુલિયન સમીકરણ y a પ્લસ બી લખી નાખું. તો આપણને ખબર છે કે ભાઈ a પ્લસ બી એટલે સિગ્નલનો જે છે એ સરવાળો કરતો જવાનો. તો 0 પ્લસ 0 0, 0 પ્લસ 1 1, 1 પ્લસ 0 1, 0 પ્લસ 1 1, 0 પ્લસ 0 0, 1 પ્લસ 1 1, 0 પ્લસ 0 0 અને 0 પ્લસ 1 એટલે 1, બરાબર. એટલે કે જ્યાં 1 હશે ત્યાં જે ગ્રાફ હશે એ ઉપરની તરફ હશે, અને જ્યાં 0 હશે ત્યાં ગ્રાફ નીચેની તરફ હશે. તો શરૂઆતમાં 0 છે, તો અગર હું આઉટપુટ સિગ્નલ જે છે એના માટે ગ્રાફ ડ્રો કરું તો સૌથી પહેલા 0 છે એટલે આ 0 થઈ ગયો, બરાબર. પછી 1 1 અને 1, તો પછી આપણે શું કરશું? આ 1 આ 1 અને આ 1, બરાબર. કોઈ પર્ટિક્યુલર ટાઈમ આપ્યો તો એ ટાઈમ માટે જ આપણે 1 1 1 જે છે એ લઈએ છીએ. પછી ફરીથી 0 છે એટલે ફરીથી આપણે એને શું કરી દઈશું? 0. હવે ફરીથી 1 છે એટલે 1, ફરીથી 0 છે એટલે 0 અને ફરીથી 1 છે એટલે 1, બરાબર. તો અગર જો પર્ટિક્યુલર ટાઈમ માટે આપણે કહીએ તો તમે અહીંયા ક્વેશ્ચન ઉપરથી જોઈ શકો કે T1 T2
પછી T3 T4 T5 T6 T7 ને T8. તો એવી રીતે અગર હું અહીંયા ટાઈમ ડ્યુરેશન બતાવવા માંગુ તો આ રીતે આપણે શું કરી શકીએ, તો આ જે છે એ તમારું T1 હતું, અહીંયા તમારું T2, આ જે છે એ T3, આ જે છે એ T4, આ જે ડ્યુરેશન થશે એ T5 થશે, આ ડ્યુરેશન T6, આ ડ્યુરેશન T7 અને છેલ્લું ડ્યુરેશન T8. બરાબર. તો આ રીતે આપણે શું કરી શકીએ કે જે રીતે આપણને ક્વેશ્ચનમાં ટાઈમ આપેલો હોય તો એ પ્રમાણે ટાઈમ દર્શાવી શકીએ. અધરવાઇઝ તમે ડાયરેક્ટલી જે આઉટપુટ સિગ્નલ છે એને રફલી પણ શું કરી શકો, ડ્રો કરી શકો. બરાબર છે. એક્ઝામમાં મોસ્ટલી જે બોર્ડની એક્ઝામિનેશન હોય છે ત્યાં કદાચ 1 કે 2 માર્ક્સની અંદર જે છે એ પૂછાઈ શકે. તો જે હવે નવી પદ્ધતિ છે તમારી, જે 12મા ધોરણની કરંટ જે એક્ઝામિનેશનની પદ્ધતિ હતી કે જે પહેલાં MCQ નીકળી ગયા હતા, પરંતુ હવે જે છે એ MCQ ઇન્ક્લુડ કરેલા છે. તો હવે તમારે MCQની અંદર જે છે એ આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર છે. તો આ રીતે જે છે એ ગેટ આપણને આપેલો હતો અને આપણે ગેટના બેઝ ઉપરથી, ગેટની થિયરી ઉપરથી આપણે આઉટપુટ સિગ્નલ જે છે એ જોયું. બરાબર છે. હવે ત્યારબાદ જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ જોઈએ આપણે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ આપણને આવી રીતે આપેલું છે કે ભાઈ 2 નોટ ગેટની મદદથી તૈયાર કરેલો એક લોજિક પરિપથ આપણને આકૃતિમાં આપ્યો છે. ઇનપુટ સિગ્નલ A માટે બિંદુ X અને Y આગળ આપણે શું કરવાનું છે, આઉટપુટ તરંગો દોરવાના છે. મતલબ આપણને આ રીતે જે છે એ 2 નોટ ગેટ છે એ આપેલું છે અને આ આપણો ઇનપુટ સિગ્નલ છે. બરાબર. તો સૌથી પહેલા તો આપણે જે છે એ નોટ ગેટ છે એ આવી રીતે આપેલું છે. આ X પોઈન્ટ છે અને આ Y પોઈન્ટ છે. બરાબર. હવે એ જે સિગ્નલ છે એ આપણને શું આપેલું છે જોવો જોઈએ. તો કે ભાઈ 0 1 0 1 0 1 અને 0. બરાબર. તો આપણે એ સિગ્નલ લખી નાખીએ 0 1 0 1 0 1 0. બરાબર. એટલે આ રીતે આપણને સિગ્નલ છે એ આવી રીતે ઇનપુટ સિગ્નલ આપ્યો હતો અને એના ઉપરથી આપણે ઇનપુટ સિગ્નલ તૈયાર કર્યો. હવે એને એમ કીધું છે કે X આગળ જે છે એ કઈ રીતે આપણને આલેખ મળશે અને Y આગળ જે છે એ કઈ રીતે મળે. તો સૌથી પહેલાં જ્યારે X પાસે આવશે, બરાબર, તો અહીંયાથી આપણે શું આપીએ છીએ, ઇનપુટ A આપીએ છીએ. હવે આ નોટ ગેટ છે તો નોટ ગેટ શું કરે, તો કે જે એનો ઇન્વર્સ હશે એ થઈ જશે A12. બરાબર. સૌથી પહેલાં અહીંયા જ્યારે અહીંયાથી સિગ્નલ આવે અને એનું ઇન્વર્સ કરીને અહીંયા જવા દેશે. તો X પાસે આપણને શું મળશે, તો કે જો 0 છે તો અહીંયા શું થશે 1, 1 છે તો 0, 0 છે તો 1, 1 છે તો 0, 0 છે તો 1 અને 1 છે તો 0 અને 0 હોય તો 1. એટલે કે આનું શું થઈ જશે, ઇન્વર્સ. તો અગર આના માટે એટલે કે X પાસે આઉટપુટ આલેખ ડ્રો કરવો હોય તો આઉટપુટ જે તરંગ છે અથવા તો આઉટપુટ સિગ્નલ જે છે એના માટે અગર આલેખ આપણે ડ્રો કરીએ તો શું થશે, તો જો 1 0 1 0 1 0 એટલે 1 છે એટલે આ રીતે 1, પછી 0, ફરીથી 1 0 1 0 અને 1. બરાબર. તો આ જે છે એ તમારું શું થઈ ગયું, આઉટપુટ સિગ્નલ થયું X પાસે. હવે X પાસે જે સિગ્નલ ગયું, બરાબર છે, હવે ફરીથી અહીંયા નોટ ગેટ છે તો ફરીથી આ જે સિગ્નલ હશે એનો રિવર્સ થઈ જશે, કારણ કે આ જે નેક્સ્ટ નોટ ગેટ છે એ શું કરશે, એના માટે ઇનપુટ છે એ આપણો X કહેવાય. તો આ આપણો X છે. તો X જ્યારે આ બાજુથી આવશે અને Y તરફ જશે એટલે કે આઉટપુટમાં આવશે ત્યારે આનું શું થઈ જશે, ઇન્વર્સ થઈ જશે. તો Y બરાબર આપણે શું લઈ શકીએ, એ જે 12 હતો એનો પણ 12 એટલે કે A ડબલ 12. બરાબર.
તો એ ડબલ બાર જનરલી આપણને શું મળે? એ મળે. તો ચેક કરીએ. તો જો 1 નું શું થઈ જશે? 0, 0 નું 1, 1 નું 0, 0 નું 1, 0 સોરી 1 નું 0, 0 નું 1 અને 1 નું અગેન 0. તો અગર તમે આ બેને જોશો તો બંને ઇનપુટ કેવા છે? સેમ. એટલા માટે એ ડબલ બાર જે છે એ આપણને શું મળે? એ જ મળે. તો આ જે છે એ આપણને એમસીક્યુમાં પણ કામ લાગે. બરાબર, જો એક સિગ્નલ હોય તો. તો હવે જ્યારે આના માટે એટલે કે y પાસે અગર આઉટપુટ સિગ્નલ જોતો હોય, બરાબર, તો y પાસે આપણે આઉટપુટ સિગ્નલ છે એ કઈ રીતે ડ્રો કરી શકીએ? તો કે 0, 0, 1, 1, 0, 1, 0, 1 અને 0. તો આ આપણા માટે શું થશે? y પાસેનું આઉટપુટ સિગ્નલ. બરાબર, તો આ રીતે જે એ આમાં પણ જે એમસીક્યુ વખતે જો છે એ આવી રીતે તમને પૂછાઈ શકે. ઓકે, ત્યારબાદ આપણે એવી જ રીતે નેક્સ્ટ જે એક એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. બરાબર, કે જે બેઝિકલી છે એ બધી જગ્યાએ પૂછાય છે. તો જો આ રીતે આપણને આકૃતિ આપેલી હશે અને કીધું છે કે ભાઈ આ જે લોજિક પરિપથ છે એના માટે ટ્રુથ ટેબલ ડ્રો કરો. બરાબર, હવે ટ્રુથ ટેબલ જે છે એ ડ્રો કરવા માટે સૌથી પહેલાં આપણે ઇનપુટ જોઈએ. તો ઇનપુટ અહીંયા કેટલા છે? 2. તો આપણે શું કરીએ કે સૌથી પહેલાં આપણે સર્કિટ છે એ ડ્રો કરી લઈએ. તો સૌથી પહેલાં તો જ્યારે પણ તમે સર્કિટ ડ્રો કરો છો અથવા તો સર્કિટ આપેલી હોય તો સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે એ સર્કિટ છે શેની. તો જો આપણે થિયરી પ્રમાણે જોવા જઈએ તો આ જે ગેટ છે એ કયા પ્રકારનો ગેટ થશે? તો કે જે એન્ડ ગેટ છે એ થશે. બરાબર, હવે અહીંયા જે એ અને બી બે સિગ્નલ છે તો એમાંથી એક સિગ્નલ જે છે એ ક્યાં જાય છે? તો કે ભાઈ બીજા એક ગેટમાં. હવે એ જે ગેટ છે એ આપણને આ રીતે આપેલો છે. મતલબ કે આ જે ગેટ છે એ તમારા માટે શું થશે? ઓર ગેટ થશે, કારણ કે આપણે આકૃતિ ભણ્યા છીએ. અને આ જે છે એ આપણા માટે શું થશે? એન્ડ ગેટ થશે. બરાબર, હવે એન્ડ ગેટમાંથી જે આઉટપુટ નીકળે છે એ ક્યાં જાય છે? તો કે ભાઈ ઓર ગેટમાં. અને પછી આપણને એન્ડમાં અહીંયા શું મળે છે? આઉટપુટ મળે છે. તો આ આપણે આખી પ્રોસિજર ગોતવાની છે. બરાબર, અને એના માટે ટ્રુથ ટેબલ ડ્રો કરવાનો છે. હવે જ્યારે પણ ટ્રુથ ટેબલ ડ્રો કરો સૌથી પહેલાં તો તમને ગેટ જે છે એની પ્રોસિજર ખબર હોવી જોઈએ. મતલબ કે એનું બુલિયન સમીકરણ પ્રમાણે એ કઈ રીતે સિગ્નલ છે એ કન્વર્ટ કરે એની તમને માહિતી હોવી જોઈએ. અને જેમ જ્યારે પણ ટ્રુથ ટેબલ બનાવો ત્યારે મેં તમને એક પેટર્ન જે છે એ યાદ રાખવાની કીધી છે કે જ્યારે પણ બે સિગ્નલ હોય એટલે એનો આઉટકમ જે છે એ કેટલા થશે? તો કે ભાઈ 4 થશે. તો 4 માટે આપણે એ અને બી જે છે એ શું પેટર્ન બનાવી હતી? તો કે ભાઈ 0, 0, 1, 1, 0, 1, 0, 1. બરાબર, તો આ પેટર્ન જે છે એ તમારે જે છે એ ભૂલવાની નથી. બરાબર છે, તો આ જ્યારે પેટર્ન તમારી પાસે મળી ગઈ હવે તમારે શું કરવાનું છે? તો બસ, તો કે હવે એના માટે તમારે હવે આઉટપુટ તો માની લો કે પહેલાં આપણે આને ભૂલી જઈએ અને આ સિગ્નલ જે છે આ જે સર્કિટ છે એને જ આપણે ધ્યાનમાં લઈએ. તો આ આપણા માટે એન્ડ ગેટ થશે. તો એન્ડ ગેટ માટે માની લો કે એનો આઉટપુટ છે એ વાય ડેશ મળે છે. તો વાય ડેશ જે છે એ આપણને શું મળશે? તો એન્ડ ગેટ માટે જે બુલિયન સમીકરણ જે આપણી પાસે શું થશે? એ ડોટ બી થશે. તો એ ડોટ બી છે એના માટે અગર જોઈએ તો 0 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 1 0, 1 ઇન્ટુ 0 0 અને 1 ઇન્ટુ 1 એટલે 1. બરાબર, હવે આ જે આઉટપુટ નીકળે છે એ આઉટપુટનું એક છેડો એક સિગ્નલ જે ઓરમાં જશે અને બીજો જે છે એ અહીંયાથી આવે છે એમાંથી. બરાબર, તો આ જે સિગ્નલ હશે એ પણ શું હશે? એ. તો હવે જે તમારો આ ઓરમાંથી જે આઉટપુટ નીકળે એટલે કે વાય જે નીકળશે. હવે ઓર એટલે શું થાય? બે સિગ્નલનો સરવાળો. તો અહીંયા એક સિગ્નલ તો આપણો એ છે અને બીજો સિગ્નલ જે શું છે? વાય ડેશ. બરાબર, તો હવે એના માટે શું કરવાનું? તો કે ભાઈ જો વાય ડેશની જે કોલમ છે એ
અને એની જે કોલમ છે એ આ બેનો હવે આપણે શું કરતા જશું સરવાળો કરતા જશું તો 0 પ્લસ 0 એટલે શું થશે 0 ત્યારબાદ 0 પ્લસ 0 એટલે અગેન 0 ત્યારબાદ 1 પ્લસ 0 એટલે શું થશે 1 અને 1 પ્લસ 1 એટલે શું થઈ જશે 1 તો આ રીતે આપણને આખો જે ડાયાગ્રામ આપેલો છે બરાબર જે લોજિક પરિપથ આપેલો છે એનું આ શું થઈ જશે ટ્રુથ ટેબલ થઈ જશે ખ્યાલ આવી ગયો બરાબર તો આ રીતે જ્યારે પણ તમને સિગ્નલ અથવા તો આવી રીતે કોઈ પરિપથ આપેલું હોય બરાબર અને એના માટે આપણને કીધું હોય કે ભાઈ તમારે ટ્રુથ ટેબલ સાબિત કરવાનું છે અથવા તો ડ્રો કરવાનું છે તો આ રીતે આપણે કરી શકીએ હવે જો અગર મારે આનું બુલિયન સમીકરણ બનાવવું હોય તો હું કઈ રીતે બનાવી શકું તો કે ભાઈ y બરાબર a પ્લસ y ડેશ જ્યાં y ડેશ એટલે ફરીથી શું થશે a ઇન્ટુ b અથવા તો a ડોટ b તો આ તમારા માટે શું થઈ ગયું બુલિયન સમીકરણ થઈ જશે બરાબર એકદમ ઈઝી છે જે રીતે તમે સર્કિટની પ્રેક્ટિસ કરતા જશો એમ તમને આપમેળે જે છે એ સર્કિટમાં અંદાજો આવતો જશે ઓકે ક્લિયર તો હવે એવી જ રીતે એક બીજી નેક્સ્ટ જે છે એ સર્કિટ જોઈ લઈએ તો જો આપણને હવે અહીંયા શું કીધું છે કે ભાઈ બે ઇનપુટ ધરાવતા નંદ ગેટના બંને ઇનપુટ ટર્મિનલોને શોર્ટ કરીને એક ટર્મિનલ બનાવતા તે કેવા પ્રકારના ગેટ તરીકે વધશે મતલબ કે અહીંયા આપણને એક જે નંદ ગેટ છે એના બે સિગ્નલોને શોર્ટ કરેલા મતલબ કે ભાઈ બંને સિગ્નલ જે સમાન જ હશે ભલે અહીંયાથી બે ટર્મિનલ થઈ જાય બરાબર છે મતલબ અહીંયા તમે 0 આપશો તો આ પણ 0 કહેવાય આ પણ 0 કહેવાય અહીંયા તમે 1 આપશો તો આ પણ 1 થશે આ પણ 1 થઈ જશે બરાબર અને એનાથી જે આઉટકમ મળે છે એ આપણે કયા ગેટ જેવો મળે છે એ આપણે કહેવાનો છે બરાબર તો સૌથી પહેલાં તો જો આપણને એક સિગ્નલ આપે છે અને એમાંથી બે ટર્મિનલ બની જાય છે અને એ જે ગેટ છે એ આપણો શું છે નંદ ગેટ બરાબર હવે નંદ ગેટ જે છે એ આપણને ખબર છે કે નંદ એટલે શું થાય એન્ડ પ્લસ નોટ થશે બરાબર હવે અહીંયા જે છે એ a અને b આ રીતે આપેલો છે અથવા તો b ને a જે રીતે તમે લખતા હોય બરાબર હવે અહીંયા આપણી પાસે એક જ ઇનપુટ અને એક જે છે એ એક જ ઇનપુટ છે અને પછી બે થાય છે તો હવે જો અહીંયા હું 0 આપું તો આ પણ 0 થશે આ પણ 0 થશે 1 આપું તો આ પણ 1 થશે આ પણ 1 થઈ જશે તો અગર હું a અને b આ રીતે લેવા માંગુ બે ઇનપુટ તો શું થઈ જશે તો કે જ્યારે a 0 હશે ત્યારે b ભી શું હશે 0 હવે a જ્યારે 1 હશે ત્યારે b પણ શું હશે 1 જે આપને આકૃતિ આપેલી છે એના સંદર્ભમાં બરાબર હવે એનું પહેલા આપણે એન્ડ કરવાનો છે મતલબ શું થશે કે ભાઈ y ડેશ બરાબર હું પહેલા એન્ડ એટલે a ડોટ b કરીશ એટલે 0 * 0 0 1 * 1 1 પછી એનું શું કરવાનું છે નોટ કરવાનું છે મતલબ કે y ડેશ બાર અથવા તો a ડોટ b બાર તો 0 નું શું થઈ જશે 1 અને 1 નું શું થઈ જશે 0 એનો મતલબ કે જે આઉટપુટ તમે આપો છો જો 0 આપ્યો તો 0 ની સામે 1 મળ્યો 1 આપ્યો તો 1 ની સામે 0 મળ્યો મતલબ આ કોના જેવો થઈ ગયો તો કે ભાઈ રિવર્સ એટલે કે નોટ ગેટ જેવો થઈ ગયો એટલે આપણે શું કહી શકીએ કે જ્યારે આ રીતનું કોઈ જોડાણ હશે તો એ કોના બરાબર થઈ ગયો તો કે ભાઈ જે નોટ ગેટ છે એના બરાબર થઈ જશે બરાબર તો આ રીતે જે છે એ આપણે શું કરી શકીએ કે ભાઈ જે લોજિક ગેટ છે એને સમતુલ્ય બીજી જે લોજિક ગેટ છે એના પ્રમાણે આપણે શું કરી શકીએ કે ભાઈ કેલ્ક્યુલેશન કરી શકીએ કે ભાઈ એને સમતુલ્ય બીજું જે છે એ કઈ રીતનું લોજિક ગેટ છે એ તૈયાર થાય છે બરાબર પરંતુ જે સૌથી વધારે જે છે એ ખાસ કરીને તમારે એ ખાસ જોવાનું છે કે આ ક્યારે પોસિબલ થાય મતલબ કે જ્યારે એ નંદ ગેટ છે એના બે ઇનપુટને એ લોકોએ શોર્ટ કરેલા મતલબ કે એક જ સિગ્નલ કરી નાખ્યું હોય ત્યારે બરાબર છે હવે જે સૌથી વધારે અને મહત્વના જે ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એની આપણે જે છે એ પ્રેક્ટિસ કરી લઈએ તો એક્ઝામની અંદર જે છે તમને આ ટાઈપની કોઈ સર્કિટ છે
એ પૂછાયેલી હશે. બરાબર, તમને આ રીતે જે છે એ ક્વેશ્ચનમાં આપણને આપી દીધું હશે. બરાબર, અને કીધું હશે કે ભાઈ આના અનુસંધાનમાં તમારે જે ગેટ છે એ કહેવાનું છે કે ભાઈ કયા પ્રકારનો ગેટ છે તૈયાર થાય છે. બરાબર, તો સૌથી પહેલાં તો જો આપણે આ જે આકૃતિ છે એને ડ્રો કરી લઈએ જેથી આપણને સમજવામાં ઇઝી પડે. બરાબર, હવે જો સૌથી પહેલા તો આકૃતિ ઉપરથી આપણને એ ખબર પડી જવી જોઈએ કે આ ત્રણેય જે છે એ શું છે, નંદ ગેટ છે. બરાબર, અને એની અંદર જે ઇનપુટ સિગ્નલ આપીએ છીએ એ બે છે. હવે ઇનપુટ સિગ્નલ પાછા બે ટર્મિનલમાં ડિવાઈડ થયેલા, મતલબ કે આ એ અને આ એ, એવી રીતે આ બી અને બી. બરાબર, તો સૌથી પહેલાં તો આપણને બે મેઇન ઇનપુટ છે, તો બે ઇનપુટ મેઇન હોય તો એના ઉપરથી આપણને આઉટકમ જે છે એ કેટલા મળશે, 4 મળશે. બરાબર, તો એના અનુસંધાનમાં આપણે એ અને બી લખી નાખીએ. તો પેટર્ન જે છે એ જ યાદ રાખવાનું છે, 0 0 1 1 0 1 0 1. બરાબર, આ પેટર્ન યાદ એટલા માટે રાખે કારણ કે આ પેટર્ન બને ત્યાં સુધી રિપીટ જ થયા રાખે છે અને એ સૌથી વધારે સહેલું હોય છે. બરાબર, તો હવે જ્યારે એ આપણે 0 0 1 1 આપીએ છીએ, અત્યારે આપણે બીને છે એ નિગ્લેક્ટ કરીએ અને માત્ર એ માટે વિચારીએ, તો એ જે છે એ પાછા બે બને છે. બરાબર, એટલે એના જે સિગ્નલ છે એ અને એ તરીકે આવે. અને નંદ ગેટ એટલે શું થશે, તો કે સૌથી પહેલા એન્ડ થશે અને પછી એનો નોટ થઈ જશે. બરાબર, તો સૌથી પહેલા અગર હું એ માટે વાત કરું તો એ નો એન્ડ શું થાય, તો કે એ ઇન્ટુ એ, કારણ કે અહીંયા બે સિગ્નલ જે આપીએ છીએ એ જ આપીએ છીએ. એન્ડ નો મતલબ શું થશે, ડોટ થશે, તો એ ડોટ એ થઈ ગયો. તો 0 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 1 1, 1 ઇન્ટુ 1 1. બરાબર, હવે આનો શું થશે, નોટ થઈ ગયો, એટલે કે એ ડોટ એ અને એનો ઇન્વર્સ, એટલે કે જ્યારે અહીંયાથી સિગ્નલ આવશે ત્યારે એ ડોટ એ અને એનો શું થશે, ઇન્વર્સ આવશે. બરાબર, તો હવે 0 છે તો અને આનું 1, 0 છે તો 1, 1 છે તો 0, 1 છે તો 0. હવે આ જે પ્રોસિજર થઈ એ કોના માટે થઈ, એ માટે. હવે એવી જ રીતે બી માટે આપણે કરીએ, તો બી માટે જ્યારે અહીંયા બી બી છે એવી રીતે શું થશે, સૌથી પહેલા એન્ડ થશે અને પછી નોટ થઈ જશે. તો બી અને બી એટલે હવે ખાલી બી માટે જોવાનું છે, તો સૌથી પહેલા બી ડોટ બી કરશું. તો 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 1 1, 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 1 1. બરાબર, હવે એનો નોટ કરીએ એટલે બી ડોટ બી નો શું થઈ જશે, નોટ થઈ જશે. બરાબર, એટલે કે 12. તો હવે એનું ઇન્વર્સ એટલે 0 નું ઇન્વર્સ શું થઈ જશે, 1, 1 નો ઇન્વર્સ તો કે 0, 0 નું ઇન્વર્સ 1 અને 1 નો ઇન્વર્સ 0. એટલે કે અહીંયા જે મળશે એ તમને બી ડોટ બી નો 12 મળશે. બરાબર, તો હવે જે થાય છે એ ફરીથી એન્ડ પ્લસ નોટ થશે. તો હવે કોનો કોનો આપણે મલ્ટિપલ કરવાનું છે એન્ડમાં, તો કે એ ડોટ એ નો 12 અને બી ડોટ બી ના 12 નો ગુણાકાર, એટલે કે એ ડોટ એ નો 12 ડોટ બી ડોટ બી નો શું થઈ જશે, 12 થઈ જશે. મતલબ કે હવે આ બે કોલમનું તમારે શું કરવાનું છે, ગુણાકાર. તો 1 ઇન્ટુ 1 શું થશે, 1, 1 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 1 0 અને 0 ઇન્ટુ 0 શું થઈ જશે, 0. બરાબર, આ તો શું થયું, ડોટ એટલે કે એન્ડ. હવે એનું શું કરવાનું છે, નોટ, એટલે કે એ ડોટ એ નો 12 ડોટ બી ડોટ બી નો 12 અને આખાનો ઇન્વર્સ એટલે હવે એનો ઇન્વર્સ. બરાબર, તો હવે આનું ઇન્વર્સ શું થશે, 0 1 1 1. બરાબર,
તો 0111 જે છે એ કોના જેવો છે તો કે જે ઓર ગેટ છે બરાબર તો એ ઓર ગેટ બરાબર થઈ બરાબર હવે જો આના ઉપરથી આપણે શું શીખ લઈ શકીએ તો કે જ્યારે તમે 3 નંડ ગેટને આ રીતે જોઈન કરો બરાબર શોર્ટ કરીને એટલે કે શોર્ટ કરીને આપણે જોઈન કરીએ આ રીતે તો એ કોના બરાબર થઈ જશે તો કે ભાઈ ઓર ગેટ બરાબર થઈ જશે ક્લિયર તો આ રીતે જે ગેટના દાખલા છે એ દર વખતે જે છે એ પૂછાય છે બરાબર તમને પ્રેક્ટિસ કરવા માટે જે અમુક દાખલાઓ છે એ પણ તમે કોઈ બી રેફરન્સ બુક જોશો એની અંદર પણ મળી જશે તમારા ટેક્સ્ટ બુકમાં પણ એવા દાખલાઓ છે બરાબર તો જેમ બને એમ આ દાખલાઓની પ્રેક્ટિસ કરવી કારણ કે જેડબલઈ નીટ અને ઇવન ગુજકેટની અંદર અને તમારા જે બોર્ડની એક્ઝામિનેશનની અંદર જે 1 માર્કના એમસીક્યુ છે એની અંદર આ પ્રકારના દાખલાઓ હોય જ છે બરાબર તો ખૂબ તૈયારી કરો એટલે જેથી કરીને આવા ઇઝી જે ક્વેશ્ચન છે એ પણ આપણને બહુ સારી રીતે આવડી જાય ઓકે તો આજે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી વધારે આગળ આપણે જે છે એ પ્રેક્ટિસ કરશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો